એક હુવાનો સીન લેવાનો છે, એમાં નખરા કરે છે ક્યાંય. તો અચાનક પ્લાન બની ગયો સાળંગપુર દાદાના દર્શન કરવાનો. બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો ફરીથી એક વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાજો, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને તમે વિચારતા હશો કે આ રૂમાલ કેમ આ રીતે છે, તો એક રીલ શૂટ કરતા હતા. આ મારી ઉપર પાણી નાખ્યું એ રીતનું કંઈક રીલ શૂટ હતી. તે સવારમાં વિચાર કરો, હજુ નાવાનું બાકી હતું. મેં કહ્યું આવી રીલ છે તો પહેલાં શૂટ કરી લેવી ને એમ, પછી નાઈન કોણ ઘડીએ કરી લે. તો એ થોડાક દાંત અહીંયા કાઢ્યા છે. એ તો હાલો એડિટિંગમાં કંઈક કરી નાખશે. અહીંયા ખુરશી ઉપર પાણીની ડોલ નાખી એ રીતનું હતું. ખબર તો હે આના કન્ટેન્ટ તોડ ફોડ ને આવા પલાળવા વાળા એવા જ હોય, બીજું એને ઉઠતું જ નથી કાંઈ. જો કે દાંત તો મને. તો અચાનક પ્લાન બની ગયો સાળંગપુર દાદાના દર્શન કરવાનો. જો અમે દાદાના દર્શન કરવા આવી ગયા. એક ભાઈબંધ છે આરે. આમ પ્લાન કરવી ને તો ન ભેગું થાય, પણ અચાનક આવી રીતે થઈ જાય ને તો આવી જાય. બાકી જો આજ તો જો કે એટલું બધું ટ્રાફિક નથી. આ સાઈડ ટ્રાફિક છે, મંદિર છે, બાકી આ સાઈડ ટ્રાફિક નથી. તમે દર વખતે આવતા હશો તો ટ્રાફિક હશે, પણ આજ નથી ટ્રાફિક, કેમ કે આજ શુક્રવાર છે. હા, શનિવારે હોય વધારે. શનિ રવિ ને મંગળવારે ટ્રાફિક બહુ હોય. તો સાળંગપુરથી તો હું ક્યાંનો આવી ગયો અને ઘરે આવીને જમી પણ લીધું છે. અને મમ્મીને કીધા વગર હું સાળંગપુર ગયો હતો. કા કીધા વગર ડાયરેક્ટ ફોન આવ્યો, મને કે ક્યાં છો? ને સાળંગપુર આવ્યો. ડાયરેક્ટ જઈ દર્શન કરીને ફટાફટ પાછો. અત્યારે જો જમી લીધું, હવે જગ્યા કામકાજ હોય ચાલુ છે. ત્યાં હું કન્ટેન્ટ જો આમાં કન્ટેન્ટ લખે વિડીયોને જે કાંઈ હોય ને. હું ઘણા ટાઈમથી તમને સબસ્ક્રાઈબ કરવાનું કહું છું, પણ તમે કોઈ મારું વાતનું માન નથી રાખતા. તું કહેતો કદાચ તારું માને તો બધા સબસ્ક્રાઇબ કરી દેજો. મફત જ આવે ને? હા, એમાં કાંઈ પૈસા લાગે? પૈસા લાગતા નથી, ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે. મમ્મી તું કહે ન આવડે? આમ કરી નાખ. જઈ સબસ્ક્રાઈબ કરવાનું કહેશો મારા મમ્મી, કરી નાખજો. હવે ન કહેવું પડે, એ વાતનું ધ્યાન રાખજો, બરોબર? ત્યાં આજ ચાલુ કર્યું. એ હાલો, શું થઈ ગયું તને આજ? શું થયું આને? ત્યાં કે તારું યાઠું ખવડાવી નથી દીધું ને? તો એ કેમ આ તારી જગ્યાએ હાથ કાઢે? હાલે આમ તો શું કંટ્રોલ. આ બે હવે કોઈના બાપનું નહીં માને. લાય હું હજી હું નવરો ફોન કરું. કામ કરીને નથી સારો લાગતો. હા, નથી સારો લાગતો. નો એમ હતું તાય દાંત કાઢવા માંડી. હારો ક્લિપ એક શૂટ બોલ. હું ઉતાવળી હતી. હું જો તો બહાર ક્યાંય નહીં પ્રખ્યાત સોડા ફળી ખાવા લઈ જાવ કે મેં કીધું હાલ તો એમાં વાર લાગી ગઈ. હું આજે આખો દી કાંઈ બ્લોગ શૂટ થયા આમ ત્યાં આમ સાઈડમાં ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાય ને એ જ નવી જ બનાવી. એ આઈડીના 3 થી 4 દિવસ થયા છતાં પણ 50,000 વ્યૂ આવે છે. એનું રાજ શું છે ખબર? આ મહેનત છે. જ્યારે પણ કન્ટેન્ટ યાદ આવે લખી નાખે. કા મમ્મી? એનું રાજ આ છે. બાકી નવી આઈડીમાં એટલા વ્યૂ આવે 3-4 દીમાં બહુ મોટી વાત છે. ક્રિએટર હોય ને સમજાઈ જાય. મેં કીધું તમને કહી દો ને એનું રાજ શું છે. હકીકતમાં મહેનતનું ફળ મળે, ભલે વહેલા મોડું ગમે ત્યારે મળે ખરું, એ પાકું છે. કા મમ્મી? મહેનત ચાલુ જ રાખો. હું કન્ટેન્ટ કર્યો તો વિચારો તો એ નથી કરો. મને અત્યારે વિચાર આવ્યો ને એ કન્ટેન્ટ અત્યારે બનાવી છે. હું બોલતો તું છે ને આમ અમને કેમ હું સૂતી હતી આમ તો આમ સૂઈ જા આમ
રૂમમાં. હા. તો હું છે ને જોઈ જાઉં ને હું તને એમ કહું નહીં મમ્મીને જઈને એમ કહું મમ્મી ભાઈને કાંક થઈ ગયું તો હું ને મમ્મી દોડતા આવી પછી તને પૂછીને આમ તને જગાડી એમ તું તો આમ જાગતું તું જો વિચાર કરતો હોય મમ્મી પૂછ્યું શું થયું એમ તું એમ કે કાંઈ નહોતું થયું ખાલી છે ને વિચાર તો મારું ફ્યુચર કેવું હશે એમ મમ્મી તને જોરદાર લાફડ મારે એમ કરે જ્યાં માર ખાવાનું થાય હમણાં એક રીલ આવે ને બધી રીલમાં જોઈજો અને કાલે અપલોડ કરી છે એમાંય જોઈજો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક ન કરી હોય તો જોઈ આવજો ચેક કરી લેજો હા બસ એમ ચેક કરી લેજો હા યુટ્યુબમાં મમ્મી સબસ્ક્રાઈબ નથી કરતા આ લોકો નથી કરતા કરી દેજો આવું શું કરો વિડીયો જોવે ગમે છે બરોબર તો સબસ્ક્રાઈબ કરવાનું વાંધો એમાં હું વાંધો મફતમાં થઈ જાય નથી એના પૈસા કરી જ દેવાય કરી દે મહેનત જોવો ને યાર આવું તમને કોઈ નહીં દેખાડે હા આખો દિવસ વિયો જાય આવું તમને કોઈ નહીં દેખાય જે અમારે વિડીયો બનાવવાની અગાઉ હું તમને કહી દઉં છું કે આ રીતનું બનાવવાનું છે ને આ રીતનું કરવાનું છે એમાં કેટલી મહેનત લાગે છે ને એ તમને આમ તો હું નથી કહી શકતો ક્યારેક ભેગા થાય તો કહી દઈશ કેટલી મહેનત લાગે એમ કાંઈ એક દિવસ મારે યાર રહેવા જાઓ તો ખબર પડે કેટલી મહેનત થાય આ બધું તો હજુ બનાવતી વખતે આટલો ટાઈમ લાગે અને એડિટિંગમાં કેટલો ટાઈમ લાગે ને વાત જવા દે એ તમને બધાને ખબર જ હશે એમ કહી દે ભલે હું ખાસ એડિટિંગ એટલું બધું નથી કરતો મને જેટલું આવડે છે અને અમુક કારણ હોય રીઝનસર હું સારું એડિટ નથી કરી શકતો તોય મહેનત તો છે જ તે પાકું હવે બોલ તું કાંઈ ના ના સબસ્ક્રાઇબ કરી દેજો એમ એટલું જ તે તારી જ જરૂર છે ને હા તો વિડીયો ક્રિએટરને એ જ જરૂર હોય મમ્મી બાકી તો હું હોય આપણે બીજું શું હમ છે એટલે મહેનત કરતા હોય. હા હા લે એક હુવાનો સીન લેવાનો છે એમાં નખરા કરે છે ક્યાંની શાંતિથી હુઈ નથી શકતી બરો તેમાં દાંત કાઢે સમજાય ને કન્ટેન્ટ ઊંધો થઈ ગયો તારી પર કરવાનું તો મારું બનાવી ગયું ખાઈ ને બસ ઊંધો કઈ નહીં જા દાંત નો કાઢ્યો ડન બસ માર નથી કરે ને હા આમ જિંદા લાશ જિંદા લાશ બસ આવો કાલ આમ હાવ જિંદા લાશ શ્વાસે ઘડીક ન લેતી ક્લિપ લમતા સુધી હજુ આંખો પટપટ પાવી થાય છે તારી એટલું બધું હા ચાલે છે તારે હલવાનું છે જ નહીં હા શ્વાસ લેશો ઊંડા ઊંડા એ શ્વાસ નથી લેવાનું કઈ નહીં લખાયું 1 મિનિટ હોય જ રોકાય વધારે શ્વાસ ન રોકે તો તું ઉપર ન હોઈ જાઉં હા લે છે તો છે ના એટલે માય મારું કરું માય કાંઈ ભલે તો તાર માય તો હું જ રાખી ત્યાં મોશદાન મને અટશે આ તો મને દાંતે આવે બી કઈ લાગી જાય એમ અરે તને ખબર જ છે આપણે શું ખબર છે પણ એ તો નક્કી ના કહેવાય તો દાંતે આવવા મને ત્યાં કામ બે જવા એવું થાય એટલે મારે એમ ધ્યાન નહીં એટલે તને ખબર જ છે પાયો ઉતી જ છે ખાલી નોર્મલ એમ તો મને ખબર જ છે પણ તું આજ ને તા મને બીક લાગી તો અડું નહીં આજ ના પણ હારું આડું તો સારું લાગે ટોપ લાગે એટલે વિચારીશ કે રીતનો પછી એ ભાઈ મારા આમાં આવીને સીધા દાંત કાઢવા મને તમને દાંત મમ્મી કહે છે ને દાંત કાઢવા પણ તું દાંત કાઢતી તો હું શું કરું પણ તાર મોઢામાં તાકી તા મને દાંત આવે એ મોઢું તો એવું કરે તો નો દાંત આવતો એને દાંત આવ ખાલી મમ્મી કીધું તા એ દાંત દેખાડ્યા દાંત ત્યાં દેખાડ્યા ત્યાં તું દાંત કાઢતો મારા એવો ભાગતો આવ્યો બોલતો ભાઈ જોરદાર સીન હતો મસ્ત સીન આવ્યો સાચું પણ તમારે સીન જોવું છે જો આ સાઈડમાં આવે ગમે ત્યાં જોઈ લો સીન દાંત પાઈને કાઢ્યા દાંત દેખાડે તો નો દાંત આવે પછી ખબર છે આપણે બધા કોમેડિયન ભેગા ત્યાં હસમુખ્યા હમ. જોયા એકબીજા સામે જોઈ દાંત આવવા માંડે કાંઈ હોય મને આને હમ જોઉં તા મને દાંત આવે અને હું તને જોઉં ત્યારે મને આવે હા હું તમને બેન જોઈને દાંત કાઢું હમ કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં જોયા એમ હશે ઉપર જો ને જીભ તો ઉપર જોય કેમ હું એમ આજ કેવા જો ને તમને દાંત કેટલા બોલો કેટલા કઈ રીઝન વગર ના કે બોલો રીઝન એ નો રીઝન સાથ નો નથી શું છે રીઝન થોડો થોડા ઇતતા એ હું તને એમ નથી કહી શકતી હાલ જોતા હું હું દોડીને આવું તો તો બોલી જ નથી શકતી હું દાંત જાય આનું શું કરશું રોજનું એક રીલમાં આમ જ થાય સારું એવું તો આ ત્રીજી ચોથી ક્લિપમાં બોલી હાલ હાલ એમ
હવે આજ કે ટરાઈ મારી થાય તો બરાબર નકર સીન ફેરવ્યું ને એમ નો હાલે ને સીન ફેરવી નાખવી. બસ તારે તે કીધું કે આ રીલ નો ફેરવી નાખ્યું. હા તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. બાકી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.